ભાજપ અને કોંગ્રેસના મોટા ભાગના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી જે છે તે નોંધાવી દીધી છે। ત્યારે આજે નવસારીથી સીઆર પાટીલ પણ પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। શક્તિ પ્રદર્શન સાથે પાટીલ પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના સીઆર પાટીલનો રોડ શો યોજવામાં આવ્યો છે। ત્યારે આજે સીઆર પાટીલ ભવ્ય રેલી સાથે ચૂંટણી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે સીઆર પાટીલની રેલીમાં ગીતા રબારીએ ગીતો લલકાર્યા અને પ્રસિદ્ધ ગાયક કીર્તિદાન ગઢવી પણ આ વિજય સંકલન રેલીમાં જોડાયા છે। લોકગીતો ગાઈને સમર્થકોને તેમણે ડોલાવ્યા। ત્યારે કીર્તિદાન ગઢવી સીઆર પાટીલને શુભાશીષ આપતા શું કહી રહ્યા છે તે જોઈએ। ઐતિહાસિક રેલીમાં સહભાગી થવાનો અવસર મળ્યો, એને માટે આનંદ છે, લોકોમાં અનેરો ઉત્સાહ છે અને સીઆર પાટીલ હંમેશા અગ્રેસર રહ્યા છે જીતમાં, તો બહુ મોટી લીડથી જીતશે એવી ભાજપ। પાટીલના ફોર્મ ભરતા પહેલા નવસારીમાં ભવ્ય સંકલ્પ રેલીનું જે આયોજન કરવામાં આવ્યું, ત્યારે નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલીની શરૂઆત થઈ છે। ત્યારે આ રેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા છે। તો આ સાથે 1 લાખ કરતાં પણ વધારે લોકો જે છે તે આ રેલીમાં હાજર રહ્યા છે। ત્યારે આ રેલી માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે નવસારી બેઠક પર સીઆર પાટીલનો જે દબદબો છે તે જોતા સતત ચોથી વાર ભાજપે નવસારી બેઠક પર સીઆર પાટીલને મેદાને ઉતાર્યા છે। જ્યારે પાટીલની સામે કોંગ્રેસ પક્ષના નેતા નૈષદ દેસાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। ત્યારે આ બેઠક પર જંગ ઘણો રસપ્રદ બને તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। વાજતે ગાજતે અને શક્તિ પ્રદર્શન સાથે સીઆર પાટીલ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા હતા। ત્યારે વિજય મુહૂર્ત નીકળી જતા સીઆર પાટીલે આજે ફોર્મ ભરવાનું ટાળ્યું, મોકૂફ રાખ્યું અને હવે કાલે સીઆર પાટીલ વિજય મુહૂર્તમાં પોતાનું ફોર્મ ભરશે। તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।